ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે વિદ્યુત પ્રવાહધારિત વાહક પર ચુંબકીય બળ ને આપણે કમ્પ્લીટ કર્યું F બરાબર I L ક્રોસ B પ્રમાણે, બરાબર? ઓકે, હવે આપણે આજે ચર્ચા કરીશું કે ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B, બરાબર, એમાં કોઈ વિદ્યુત ભાર એટલે કે Q ને જો V જેટલા વેગથી ગતિ કરાવવામાં આવે, બરાબર, તો એ ઘટનાને આપણે સમજવાની છે, બરાબર? અને એ ઘટનાને આધારિત આપણી પાસે 2 કે 3 દાખલાઓ આપણે ઈઝીલી સોલ્વ કરી લેશું, બરાબર? ઓકે, તો આપણે ઉદાહરણ 2 ની નીચે જે ચોકડીમાં આપણો ટોપિક છે ત્યાં પહોંચેલા છે, બરાબર? તો આપણે ઉદાહરણ નંબર 2 ટોપિકની ચર્ચા કરીશું. 2 પછીના ટોપિક જે છે એની આપણે ચર્ચા કરીશું, બરાબર? તે ચર્ચા અહીંયા છે, બહુ મસ્ત ચર્ચા છે. હા, આ ટોપિક આવડવો જોઈએ, બરાબર? ઓકે, ને આમાં આપણે થોડી ભૌતિક રાશિઓના સૂત્ર બનાવીશું. તો એના ઉપરથી ઉદાહરણ 3 થશે, પછી ઉદાહરણ 4 થશે, બરાબર? અને સ્વાધ્યાયમાં પણ મારા હિસાબે 2 દાખલા થઈ જશે. ઓકે, એટલે મસ્ત, જો આ ટોપિક આવડે તો 3-4 દાખલા થઈ જાય કે નહીં આપણા, બરાબર કે? હા ને? તો શાંતિથી સમજો. ઓકે, તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિની આપણે ચર્ચા કરી, બરાબર? તો પહેલા એક આકૃતિ, પહેલા આપણે એક ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીશું. ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B, બરાબર? આ ચુંબકીય ક્ષેત્ર આપણે સમતલને લંબ અંદરની તરફ લાગુ પાડીશું, એટલે ચોકડી વડે બતાવશું, બરાબર? એટલે જો પહેલા ચોકડી વડે આપણે ચુંબકીય ક્ષેત્ર બતાવી દીધું, નિયમિત ચુંબકીય ક્ષેત્ર જે સમતલને લંબ અંદરની તરફ છે, બરાબર? ઓકે, હવે આમાં કોઈ વિદ્યુત ભાર આપણે Q લઈએ, કોઈ વિદ્યુત ભાર શું લઈએ? Q. ઓકે, અને તેને V જેટલા વેગથી ગતિ કરાવીએ, અને તેને કેટલા વેગથી ગતિ કરાવીએ? V જેટલા વેગથી ગતિ કરાવીએ, બરાબર? તો અહીંયા જોજો, વેગ V એ સમતલમાં છે, શાંતિથી સમજો, કઈ ભારી નથી, અને ચુંબકીય ક્ષેત્ર B સમતલને લંબ અંદર છે, બરાબર? તો સમજો, તો અહીંયા V અને B પરસ્પર લંબ છે કે V અને B પરસ્પર લંબ છે કે? હા ને? તો જ્યારે વેગ એક ક્ષેત્રને લંબ રૂપે હોય કે બળને લંબ રૂપે હોય, ત્યારે ગતિ જે છે ને હંમેશા વર્તુળાકાર. ફોર એક્ઝામ્પલ, સૂર્યની આસપાસ બધા જે ગ્રહો ફરતા છે તે આપણે વર્તુળ ગતિની ચર્ચા ધોરણ 11 માં કરેલી કે નહીં? કરેલી. ઓકે, ગુરુત્વાકર્ષણ ભણેલા કે નહીં? સૂર્ય કેન્દ્રમાં, તો સૂર્ય બધા ગ્રહો ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે, તો એ કેન્દ્ર તરફનું આવે ગુરુત્વાકર્ષી બળ, બધા ગ્રહોનું કેન્દ્ર, બરાબર? ઓકે, અને વેગ એ વર્તુળ ગતિ એટલે સ્પર્શકની દિશામાં, બરાબર કે? તો જો વેગ અને બળ એ પરસ્પર લંબ થયા કે, હા, તો કાર્ય શૂન્ય અને ગતિ પછી હંમેશા વર્તુળાકાર જ રહેવાની, બરાબર? એટલે આ વિદ્યુત ભાર Q ને જો આપણે આવી રીતે વર્તુળાકાર ગતિમાં ભ્રમણ કરશે સ્મોલ r ત્રિજ્યાના માર્ગે, બરાબર? ઓકે, તો આ વર્તુળાકાર ગતિ કરશે તો આમાં બળની દિશા કઈ આવશે? બળની દિશા તો શાંતિથી સમજો,
આપણે ચુંબકીય ક્ષેત્રમાં q વિદ્યુતભારને v જેટલા વેગથી ગતિ કરાવી તો ચુંબકીય બળનું સૂત્ર આપણે શું હતું? મેગ્નેટિક ફોર્સ F બરાબર q v ક્રોસ b હતું આ. ને આમાં જે આ બળની દિશા છે તે v ક્રોસ b ની દિશા, બરાબર? તો જોજો તો vm ઉપરની તરફ છે, ચુંબકીય ક્ષેત્ર b અંદરની તરફ છે, બરાબર? તો v ક્રોસ b કરીએ. ચાલો તો આ આકૃતિ પ્રમાણે જોજો, v ઉપરની તરફ છે, ચુંબકીય ક્ષેત્ર b અંદરની તરફ છે, બરાબર? તો આ v છે, આવી રીતે ચુંબકીય ક્ષેત્ર b આવી રીતે છે. દેખાતું છે તમને? આ v અને આ b ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, બરાબર કે? હા ને? તો v ક્રોસ b કરવાનું. હા ને? તો આંગળી મેં v થી b તરફ ફરે એવી રીતે રાખું જમણા હાથની, તો જમણા હાથની આંગળીઓ v થી b એટલે આવી રીતે ફરશે. તો અંગૂઠો એ બળ, ચુંબકીય બળની દિશા, જમણા હાથના અંગૂઠાનો નિયમ. જો v ક્રોસ b એટલે આંગળી ફરી કે v ક્રોસ b, તો અંદરની તરફ એટલે કેન્દ્ર તરફ એ ચુંબકીય બળ આવવાનું. કાં તો બીજું ઉદાહરણમાં સ્ક્રૂ વાળું આપવાનું હોય, બરાબર? તો સ્ક્રૂ ને મેં આવી રીતે અહીંયા મૂકી દઉં ને v ક્રોસ b એટલે આ બાજુ ફેરવું. તો સ્ક્રૂ ને એમ ફેરવો, તો બોલો એમ ફેરવો તો આ સ્ક્રૂ બંધ થાય એટલે અંદરની બાજુ આવે. તો અંદર એટલે કેન્દ્ર તરફ આવવાનું આ ચુંબકીય બળ. સમજ પડે કે અંગૂઠાના નિયમ પરથી? હા. તો આ ચુંબકીય બળ જે છે તે મેગ્નેટિક ફોર્સ, એ ચુંબકીય બળ એ Fm એ કેન્દ્ર તરફ આવવાનું, કેન્દ્ર તરફ. હા. તો આ કેન્દ્રગામી બળ જ બનવાનું, બરાબર? નહીં તો આપણે 11મા ધોરણમાં કેટલું મસ્ત ભણેલા છે, જ્યારે પણ વર્તુળ ગતિ આવે, હા, ત્યારે કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષણ બળમાં હતું તો ગુરુત્વાકર્ષી બળ હતું. અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે ચુંબકીય બળ આવવાનું. હા ને? એટલે જો એ કેન્દ્ર તરફ મારે v ક્રોસ b ની દિશા જે કેન્દ્રગામી બળ જેટલું હશે એટલે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર કઈ ગતિ કરે? વર્તુળ ગતિ કરે, બરાબર? તો વર્તુળ ગતિની શરત કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ વર્તુળ ગતિ કરે ત્યારે તેના કેન્દ્ર તરફ એક બળ લાગે. એ કેન્દ્ર તરફના બળને આપણે શું કહીએ? કેન્દ્રગામી બળ is equal to એ ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે ચુંબકીય બળ પૂરું પાડશે. બોલો સમજ પડી? આ જ મેઇન કોન્સેપ્ટ છે. 4 દાખલા કરવાના છે, હા, 2 ઉદાહરણના, 2 સ્વાધ્યાયના. એટલે આ કોન્સેપ્ટ ખબર પડ્યો કે વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળ ગતિ કરે. વર્તુળ ગતિ એટલે કેન્દ્ર તરફ બળ લાગે, તે કયું બળ? કેન્દ્રગામી બળ. તે આ કેન્દ્રગામી બળનું સૂત્ર શું આવે? mv²/r. બરાબર કે નહીં? is equal to ચુંબકીય બળ F બરાબર q v ક્રોસ b. ના ક્રોસ ગુણાકાર એટલે સદિશ ગુણાકાર એટલે sin થીટા. જ્યાં થીટા એ v અને b વચ્ચેનો ખૂણો, ને v અને b વચ્ચેનો ખૂણો કેટલો છે? તો 90 ડિગ્રી. એટલે અહીંયા ચુંબકીય બળ q vb જ આવશે. બોલો વસ્તુ સમજ પડી કે? હા, પડી ગઈ. જો 4 દાખલા ગણવાના છે આટલા આ કોન્સેપ્ટ ઉપરથી, બરાબર? ઓકે, ચાલો તો અહીંયા તમે જો તો અહીંયા એક એક વેગ ઉડતું છે, બરાબર? તમારે જો આ વિદ્યુતભારના વેગનું સૂત્ર બનાવવાનું હોય તો બોલો વેગનું સૂત્ર શું બનશે? તો v બરાબર q b r by m. જોયું? ઓકે, તો આ આપણું એક સૂત્ર બન્યું. તો આપણે આને ડબ્બુ બનાવી દઈએ.
ગોખવાનું કોઈ કામ નથી, હા ને, આપણે ગોખવાનું કોઈ કામ નથી, આ શરત તમને સોલ્વ કરતા આવડવી જોઈએ, બરાબર. તો અહીં તમને અહીંયા દેખાતું છે, જોજો કે અહીંયા જે વેગ છે તે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે, બરાબર. એટલે અહીંયા આપણે એમ લખી શકીએ કે અહીં v ચલે છે r હોવાથી, કેમ કે જો વિદ્યુતભાર તો અચળ, ચુંબકીય ક્ષેત્ર પણ નિયમિત અચળ અને કણનો દર પણ અચળ જ રહે, હા ને. એટલે જેમ 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 વેગ વધે તેમ 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 ત્રિજ્યા સમપ્રમાણમાં, એટલે v ચલે છે r હોવાથી, હા ને, કણનો વેગ v વધે તો ત્રિજ્યા r પણ વધે જ, એટલે અહીં વેગ અને ત્રિજ્યા એકબીજાના સમપ્રમાણમાં છે. બોલો, આ વેગ નું સૂત્ર થઈ ગયું, બરાબર. ઓકે, હવે અહીંયાથી મારે ત્રિજ્યાનું સૂત્ર બનાવવાનું હોય તો r બરાબર mv/qb થાય. એટલે જે વસ્તુ બનાવવાની હોય તે વસ્તુ બનાવે. ઓકે, ચાલો, આ વેગનું થઈ ગયું. હવે ધારો કે મારે આવૃત્તિનું કરવાનું હોય, અહીંયા પરિભ્રમણ થતા છે, તો એકમ સમયમાં ભ્રમણની સંખ્યા એટલે આવૃત્તિ, બરાબર. તે આવૃત્તિ એટલે f. આપણા NCERT ની બુકમાં એના માટે ન્યુ 11મા ધોરણમાં પણ હતું, પણ મેં તમને આવૃત્તિ એટલે ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવાય, એટલે મેં તમને કીધું ન્યુ કરતા f જ સિમ્બોલ આપો, બરાબર. તો એ હતું આપણા 11મા ધોરણમાં. તમને ખબર, v બરાબર રેખીય વેગ v અને કોણીય વેગ ઓમેગા વચ્ચેનો સંબંધ v બરાબર r ઓમેગા. તમને યાદ છે ચાક ગતિ, પહેલી થિયરી હતી ચાક ગતિમાં, હા ને. એટલે હવે આપણે શું કરશું, હવે v બરાબર આપણે r ઓમેગા લેતા, v બરાબર શું લેશું, r ઓમેગા લેશું. ચાલો, તો v બરાબર r ઓમેગા લેજો, તો v બરાબર r ઓમેગા is equal to qbr by m, બરાબર. તો અહીંયાથી આપણું કોણીય આવૃત્તિનું સૂત્ર બનશે, ત્રિજ્યા કેન્સલ થશે, બરાબર. તો જો આ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ કહેવાય, બરાબર. એટલે માટે કોણીય આવૃત્તિ ઓમેગા is equal qb/m થશે. બસ આ ટોપિક ને સમજો, એટલે આના પછી જે સાયક્લોટ્રોન નામની થિયરી આવવાની છે, બરાબર. તો એમાં આ જ વસ્તુ આપણે પાછી સોલ્વ કરવાની છે વાર્તા સાથે, બરાબર. તો આ ગતિ તો તમને ખબર પડતી છે. તો આ કોણીય આવૃત્તિનું સૂત્ર થયું ઓમેગા, બરાબર. પણ આવૃત્તિ એટલે f કેવી, તો ઓમેગા નું એવું સૂત્ર બોલો કે જેમાં આવૃત્તિ f આવે. તો 11મું ધોરણ ઓમેગા બરાબર 2π/T હતું. 11મું ધોરણ બહુ બધી વાર યુઝ કર્યું આ સૂત્ર. ને આવૃત્તિ f ના સ્વરૂપમાં, તો ઓમેગા બરાબર 2πf, બરાબર. તો આ સૂત્રમાં જો આપણે ઓમેગા બરાબર 2πf લઈએ, ઓમેગા બરાબર શું લઈએ, 2πf. તો 2πf બરાબર qb/m, બરાબર. તો પછી આવૃત્તિ f બરાબર સૂત્ર શું આવશે, આવૃત્તિ f બરાબર સૂત્ર શું આવશે, 2π ભગાઈ જશે એટલે શું થશે, qb ડિવાઇડ બાય m સાથે 2π ગુણાશે એટલે 2πm,
બોલો સમજ પડી? તો આ સૂત્ર આપણું આવૃત્તિનું બન્યું એટલે એકમ સમયમાં થતા ભ્રમણની સંખ્યા. બોલો સમજ પડી ને? આ જે કોણીય આવૃત્તિ છે ને તે હંમેશા અચળ રહે, કેમ કે ઓમેગા એ q b અને m ઉપર જ આધાર રાખે. જ્યાં q એટલે વિદ્યુતભાર અચળ, b ચુંબકીય ક્ષેત્ર અચળ અને કણનું દળ તો એટલું જ રહે એટલે અચળ. હા ને? એટલે જ્યાં ઓમેગા આ આવૃત્તિ હા ને હંમેશા શું રહે? અચળ. તો આ વાક્ય લખી દઈએ. હા ને? અહીં ઓમેગા નું મૂલ્ય હંમેશા અચળ રહે છે. હા ને? કેમ કે જો વેગ વધી શકે કે ઘટી શકે, એટલે ત્રિજ્યા વધી શકે કે ઘટી શકે, બરાબર? પણ કોણીય આવૃત્તિ તો શું રહે? અચળ. બોલો આટલા કોન્સેપ્ટ તમને ખબર પડ્યા? વર્તુળ ગતિના, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિના આ કોન્સેપ્ટ તમને ખબર પડ્યા કે નહીં? પડ્યા ને? તો આના ઉપરથી આપણી પાસે છે ઉદાહરણ નંબર 3. બરાબર? શાંતિથી જસ્ટ તમારે સમજવાનું છે. બરાબર? હા ને? જો આટલું તમે જોઈને કોપી કરી લો તો એની સાથે કોઈ નિસ્બત નથી, પણ દાખલો કરો તો પ્લીઝ જાતે કરજો, જાતે ગણતરી કરજો અને જાતે કરજો. બરાબર? ઓકે. તો ઉદાહરણ નંબર 3 કે 6 × 10⁻⁴ ટેસ્લા નું ચુંબકીય ક્ષેત્ર એટલે B બરાબર ચુંબકીય ક્ષેત્ર B બરાબર 6 × 10⁻⁴ ટેસ્લા. પછી એ લંબ રૂપે આપેલું છે આની જેમ જ. ઓકે. તો 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપ. ઓકે. એટલે ઝડપ આપેલી છે v બરાબર 3 × 10⁷ મીટર પર સેકન્ડ. ઓકે. ચાલો પછી આગળ વધજો. ગતિ કરતો ઇલેક્ટ્રોન છે, તો કૌંસની અંદર આ જે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર છે એનું મૂલ્ય, વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻⁹ બરાબર. અને દળ આપેલું છે. આ દળ એ કેટલું આપેલું છે? દળ એટલે ઇલેક્ટ્રોનનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું આપેલું છે? 9 × 10⁻31 કિલોગ્રામ. બરાબર. તો આપણી પાસે 3 સવાલ છે. કયા કયા? તો ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા એટલે r. પછી આવૃત્તિ શોધવાની છે, પરિભ્રમણની આવૃત્તિ એટલે f શોધવાનું. અને બીજું શું શોધવાનું છે? ઊર્જા, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઊર્જા એટલે અહીંયા કઈ ઊર્જા આવશે? ગતિ કરતો છે તો ગતિ ઊર્જા આવે કે? બરાબર. ચાલો તો શાંતિથી કરી. બરાબર. ચાલો પહેલો સવાલ કયો છે તે જોજો. પહેલો સવાલ શું છે? માર્ગની ત્રિજ્યા r શોધવાનું છે. પહેલો સવાલ. બરાબર. ચાલો તમને કોઈ સૂત્ર યાદ નહીં રહે તો કઈ વાંધો નથી. બરાબર. હું શું કહું કે અહીંયા ગોળ ગોળ ફરવાનો છે તો ત્રિજ્યા આવવાની. ઓકે. તો ગોળ ગોળ ફરે એટલે કેન્દ્રગામી બળ mv² / r is equal to ચુંબકીય બળ એટલે qbb. એક એક વેગ ઉડ્યો. બરાબર. ચાલો જે શોધવાનું છે એને કરતા બનાવી દો. બરાબર. ઓકે. તો v અહીંયાથી જે શોધવાનું છે તેને કરતા બનાવી દો. તો ત્રિજ્યા શોધવાની છે એટલે r. તો r બરાબર શું આવશે? r અહીંયા જતું રહેશે તો mv ના છેદમાં qb. બોલો ખબર પડી કે નહીં? હા ને? નહીં તો પછી અહીંયા જો એવી રીતે કરો તો બી ચાલે. નહીં તો આપણને ખબર છે કે વેગ v બરાબર qbr by m. બરાબર. ઓકે. તો ત્રિજ્યા r બરાબર, બોલો r બરાબર શું આવશે? r બરાબર mv ના છેદમાં qb.
બરાબર. બોલો હવે જસ્ટ વેલ્યુ મૂકવાની છે અને જવાબ લાવવાનો છે. ઓકે, તો વેલ્યુ મૂકીએ તો r બરાબર m ની વેલ્યુ એ ઇલેક્ટ્રોન નું દળ 9 × 10⁻31. બરાબર. ચાલો વેગ કેટલો આપેલો છે? વેગ હા 3 × 10⁻7. વિદ્યુતભાર q ની વેલ્યુ કેટલી આપેલી છે? 1.6. એ તો આપણને આપેલી છે જ, પણ ખબર હોવા જોઈએ. 1.6 × 10⁻19 પહેલા ચેપ્ટર થી ચાલતું આવેલું આ. ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 6 × 10⁻4. બરાબર. ઓકે, ચાલો તો તમને શીખવાડેલું છે તેમ પહેલાથી ઘાતાંકનું કરવાનું. ઓકે, તો -31 વત્તા 7 -19 ઉપર આવશે એટલે +19. બેઠા 10⁻31 વત્તા 7. ઓકે, -19 ઉપર આવે તો +19, -4 ઉપર આવે તો +4. બરાબર. ચાલો તો જોઈ લો 19 ને 4, 19 ને 4 23, 23 ને 7 30, 30 માંથી 31 જાય તો 10⁻1 રહેશે. ઓકે, ચાલો તો કેલ્સીમાં તો શું કરવાનું રે? 9 તારી 27 ભાગ્યા 1.6. ચાલો બધું કરું. 27 ભાગ્યા 1.6 16.87. બાજુ છે ને ભાગ્યામાં 6. ઓકે, એટલે ભાગ્યા 6. કેટલો જવાબ આવ્યો? 2.81. કેટલો જવાબ આવ્યો મારો? 2.81. 2.81. ઓકે, એટલે મીટર, ત્રિજ્યા મીટર. બરાબર. ઓકે, હવે આ બરાબર જ છે. જો હજુ આ 10⁻1 કાઢી નાખું તો 0.28 મીટર થાય. બરાબર. તો આ કોનો જવાબ આવ્યો? ત્રિજ્યાનો આવ્યો કે નહીં? બરાબર ને? એટલે r બરાબર 10⁻1 એટલે ભાગ્યા 10, તો ભાગ્યા 10 એટલે 0.28 મીટર. બોલો સમજ પડી? આવડ્યું? ઓકે, તો આ આપણી કણના ગતિમાર્ગની ત્રિજ્યા થઈ ગઈ. ચોકડીમાં જોશો તો સેન્ટીમીટરમાં હશે એટલે ગુણ્યા 100 તો 28.1 સેન્ટીમીટર. તો આપણું આ બરાબર જ છે કે નહીં? ક્લિયર? ઓકે, ચાલો બીજો સવાલ શું છે? બીજો સવાલ છે આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ એટલે f શોધવાનું. f. ઓકે, તો સવાલ નંબર 2 આવૃત્તિ એટલે f શોધવાનું. બરાબર. ઓકે, ચાલો કેવી રીતે શોધીશું? તો કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર qb/m. ઓકે, નહીં તો આવી રીતે પણ શોધી શકીએ. આપણે એની ત્રિજ્યા શોધી કાઢી. બરાબર. ઓકે, તો મારે આવૃત્તિ f શોધવાની હોય તો કેવી રીતે શોધીશું? હા, ઓકે, તો આપણે f શોધવાનું છે તો v બરાબર r ઓમેગા. વેગ છે. ઓકે, ત્રિજ્યા છે. ઓકે, ઓમેગા ની જગ્યાએ આપણે f વાળું સૂત્ર લાવવાનું. આવૃત્તિ એટલે ઓકે, એટલે માટે v બરાબર r અને ઓમેગા એટલે 2πf. બરાબર. તો આવૃત્તિ f બરાબર, બોલો આવૃત્તિ f બરાબર શું થશે? 2πr. એ છેદમાં આવી જશે વેગના એટલે v/2πr. સમજ પડી? ઓકે, ચાલો વેલ્યુ મૂકવાનું ને આવૃત્તિનું તમને ખબર ને એકમ
એકમ સમયમાં થતા પરિભ્રમણની સંખ્યા એટલે સેકન્ડ ઇન્વર્સ f બરાબર 1/t એટલે સેકન્ડ ઇન્વર્સ એટલે આવૃત્તિનો એકમ હર્ટ્ઝ લેતા હર્ટ્ઝ ભણેલા છે ને ડોપલર અસર ને બધું 11મા ધોરણમાં છેલ્લા ચેપ્ટર હતા કે તરંગોમાં હતું ને ઓકે તો આ હર્ટ્ઝ માં જવાબ આવશે ચાલો વેગ કેટલો છે 3 ગુણ્યા 10 ની 7 ઓકે બરાબર ચાલો છેદમાં 2 પાયા એટલે 2 ગુણ્યા 3.14 અને ત્રિજ્યા આપણે શોધી કેટલી શોધી 0.28 ઓકે તો આનો જવાબ એ 10 ની 7 ઘાતમાં જ આવશે હા ચાલો તો કેલ્સીમાં કરીએ શું કરીએ 3 ભાગ્યા બાકીનું આ બધું ઓકે તો આપણે શું કરશું 3 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 0.28 ઓકે તો મારો જવાબ આવ્યો 1.7 કેટલો જવાબ આવ્યો 1.7 એટલે આ આવૃત્તિ f એટલે હર્ટ્ઝ યાદ છે ને એકમ ઓકે હર્ટ્ઝ ઓકે તો પછી આ જવાબ આ આપણો સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ છે બરાબર તો આટલું લાવે તો ચાલે એટલે આ કઈ ખોટું નથી બરાબર પણ ચોપડીમાં જોશો તો મેગામાં છે મેગા એટલે મિલિયન એટલે 10 ની 6 બરાબર તો એ ચોપડી પ્રમાણે જો કરવું હોય તો પછી માટે f બરાબર 17 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ એક ઘાત ઘટાડી તો 1 પોઈન્ટ વધારે તો 17 ગુણ્યા 10 ની 6 ઓકે તો f બરાબર શું કહેવાશે 17 ને 10 ની 6 એટલે મેગા હર્ટ્ઝ એટલે આ જવાબ સુધી પહોંચવું હોય તો પહોંચાય પણ આ બરાબર જ છે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ ક્લિયર સમજ પડી આ વસ્તુ આવડશે ને ઓકે તો હવે પોઈન્ટ નંબર 3 શું શોધવાની છે ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ચાલો ઊર્જા તો અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરતો છે એટલે ગતિ ઊર્જા આવે બરાબર તો ગતિ ઊર્જા k બરાબર બોલો ગતિ ઊર્જાનું સૂત્ર ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv2 પતી ગયું વેગ છે કે નહીં દર છે કે નહીં તો 1/2 mv2 થી થાય કે નહીં ઊર્જા એટલે ગતિ ઊર્જા કેપિટલ K બરાબર 1/2 m v2 એટલે 1/2 m એટલે ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન નું દર 9 ગુણ્યા 10 ની -31 અને વેગનો વર્ગ વેગ કેટલો છે 3 ગુણ્યા 10 ની 7 ઓકે તો 3 ગુણ્યા 10 ની 7 નો વર્ગ ઓકે તો 9 ભાગ્યા 2 4.5 ગુણ્યા 10 ની -31 અને આનો વર્ગ કરું તો 3 નો વર્ગ 9 અને 10 ની 7 નો વર્ગ એટલે 10 ની 14 બમણી થઈ જશે ઘાત ઓકે ચાલો તો પછી આ ગતિ ઊર્જા k બરાબર જે બી જવાબ આવશે તે ઊર્જા નો એકમ જૂલમાં તો કેટલી ઘાત આવશે 10 ની -31 અને 14 એટલે -31 + 14 જો કરું તો 16 અને 17 10 ની -17 14 - 31 બરાબર અને 4.5 ગુણ્યા 9 કરવાના રહેશે ઓકે તો 9 ગુણ્યા 4.5 ઓકે તો આ જવાબ 40.5 ઓકે તો 40.5
આ જૂલમાં, બરાબર. પણ જો તમારે શેમાં જવાબ લાવવાનો છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો કે આવી ગયેલું પહેલા બીજા ચેપ્ટરમાં એક દાખલામાં કરેલા ને સ્થિતિ ઊર્જા વાળું, વિદ્યુત બળના તંત્રની સ્થિતિ ઊર્જા. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવાનું હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કરવાનું હોય તો આ વિદ્યુત બળનું મૂલ્ય ગુણવાનું E ની વેલ્યુ. પણ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવવાનું તો આટલી જ વેલ્યુ ભાગવાની. ઓકે, તો આપણે શું કરશું, અહીંયા આ 40.5 ગુણ્યા 10 ની -17 એને 1.6 ગુણ્યા 10 ની 19 એની સાથે ભાગીએ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવવાનું, બરાબર. એટલે જોજો ગતિ ઊર્જા K બરાબર 10 ની -19 ઉપર જાય તો 10 ની +19, 19 માંથી 17 જાય તો 10 ની 2 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઓકે, તો 40.5 ભાગ્યા 1.6 કરવાનું છે. ઓકે, તો આ જવાબ આવશે 25.31 એટલે 25.3, બરાબર. હવે કિલોમાં લાવવાનું છે, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ આવી ગયું કે કિલો એટલે 1000 એટલે 10 ની 2 છે તો 10 ની 3 કરવાની. તો મારે અહીંયા શું કરવા પડે, 10 ની 3 માં કરવાનું હોય તો એક ઘાત વધારી તો 1 પોઈન્ટ ઘટાડવાનો એટલે 2.53. તો બોલો 10 ની 3 એટલે કહેવાય કે નહીં કિલો, એટલે ગતિ ઊર્જા આપણી ઊર્જાનો જવાબ આવ્યો 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બોલો સમજ પડી? આવડશે દાખલો? આ જો સિમ્પલ ગણતરીનો છે, હોવો જોઈએ, બરાબર. આ સૂત્ર ગોખવાનું કોઈ કામ નથી, તમે લાવી શકો કે એક સ્ટેપમાં થશે પાક્કું. તો નેક્સ્ટ લેક્ચરમાં તો એક ઉદાહરણનો ચોથો અને બીજા સ્વાધ્યાયના 2 છે તે આરામથી પતી જશે આ જ કોન્સેપ્ટ પરથી. થશે ને? ઓકે, તો આટલું તમે કમ્પ્લીટ કરજો. થેન્ક યુ વેરી મચ.